ક્લાસ જા હોય દળવારી થઈ ગઈ. આ ધોતી દિવાળી બહુ કાઢા છે. એન્ડ હવે ગાઈસ નીકળી ગયા છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને. એન્ડ ગાઈસ અત્યારે હું જઈ રહી છું પાર્લરમાં આઈબ્રો બનાવવા માટે. દેખાય છે મોટી મોટી આઈબ્રો થઈ ગઈ છે. એન્ડ ગાઈસ અહીંયા આગળ બબુ પૂરી શાક ખાય છે. કાર્યો નયા વગર પડી રહ્યો છે અને અમે લોકો બબુ ખાઈ લે એટલે પછી બબુ મને લઈ જશે પાર્લરમાં. તો ગાઈસ હું ફટાફટ તૈયાર થઈ જાઉં. નાહી હમણાં જ હાલ જ નાહી છું, હવે તૈયાર થઈ જાઉં. તો ગાઈસ આઈ એમ નાવ રેડી એન્ડ હવે જવાનું છે આપણે પાર્લરમાં. નહીં લે અમારા વિસ્તારના ખાડા જોઈ લો ગાઈસ, બહુ ખાડા છે. એન્ડ હવે ગાઈસ નીકળી ગયા છે. પહોંચી ગયા છે ગાઈસ પાર્લરમાં, પણ હજી પાર્લર ખુલ્યું નહીં. થોડી વાર ઊભું રહેવું પડશે કેમ કે અમે 10 વાગ્યાના આવી ગયા છે. ફાઇનલી ગાઈસ આપણે પાર્લરમાં પહોંચી ગયા છે ને જસ્ટ હજુ હવે ફ્રી નથી થયા. હજી હું વહેલી આવી ગઈ છું જરાક, તો થોડી વાર બેસવું પડશે. એન્ડ જો ગાઈસ મારી આઈબ્રો બન્યા પછી બતાવું કેવી બની છે એમ. ફાઇનલી ગાઈસ આઈબ્રો થઈ ગઈ છે અને હવે હું આવી ગઈ છું ફેબ્રિક લેવા માટે. ફેબ્રિક લેવા માટે આવી ગઈ છું. અહીંયા શ્રગ બનાવવાનું છે ગાઈસ. જોઈએ કેવું કાપડ શોધી લઈએ પછી લઈ જઈએ. આઈબ્રો કેવી ના મસ્ત કાઢી છે. जो नाना का ले ले घोरेगा 10 मिनट में मानो अभी लेके आता डबल क्यों જો ગાઈસ વરસાદનું વાતાવરણ કેટલું ખરાબ લાગે છે. કઈ નહીં, મસ્ત ફેબ્રિક મળી ગયું છે અને આઈબ્રો બી થઈ ગઈ છે. હવે આપણે ઘરે જવાનું છે જલ્દીથી. ફાઇનલી ઘેર આવી ગયા છે. ચલો જમવાનું શું બને છે તે જોઈએ. ચલો ગાઈસ જમવાનું થાય ત્યાં સુધી દુકાનમાં જઈએ કેમ કે સવારની હું તો નીકળી ગયેલી, આવી છું 12 વાગે. હવે ગાઈસ ભૂખ લાગી છે. આર્યન જમીન આવી ગયો છે. હવે હું જઈશ જમવા માટે. ચલો ગાઈસ જમવાનું છે બાકરા તુવેરના રોટલી અને બાજરીના રોટલા. વાડામાં બેઠા છે અમે જમવા. જમવો થેડો એમ કે एकदम और जम्बो है हेडो હેડો બધા ચલો જમવા માટે. કઈ દાળ ભાત બનાવ્યો છે? खाली खाली ખાલી કાલી ના હા, રોટલા ને શાક બનાવ્યું છે. બાકરા અને રોટલી બનાવી છે. અમે ભાવની ખાઈ છે. ગાઈસ જમીને હવે હું આવી ગઈ છું. મેં એક મીશો પરથી આ ડ્રેસ ઓર્ડર કર્યો હતો, તે પહેરી જો કેવો લાગે છે, પણ મને એનું કાપડ સારું લાગ્યું નહીં એટલે આપણે હવે એનું રિટર્ન કરવાનું થાય છે મિત્રો. તો જો કેવું લાગે છે જલ્દી કહેજો. જો એમ તો સારું લાગે છે, ખાલી કેમેરામાં સારું લાગે છે, પણ એમાં જો કપડું કેટલું ખરાબ છે. એના કરતાં તો પેલું બેકગ્રાઉન્ડ છે ને એનું કાપડ સારું છે મિત્રો. આ મીશો, હું તમને ફોટો એનો જે મેં મંગાવ્યું હતું ને એવું પિક લગાવી દઈશ, સ્ક્રીન પર જોઈ લેજો કેવું લાગે છે. ના કેવું લાગે છે જો, આ કેટલું બધા જેવું લાગે છે. અને આ તો હાવ ઉપર મસ્ત તમને ક્લિયરિટીમાં બતાવો. આ ખાલી ઓન કેમેરા, ખાલી કેમેરામાં સારું લાગે છે મિત્રો, બાકી એમને કશું સારું છે નહીં. આ દેખો નજીકથી જુઓ કાપડા. લાગે છે કેવું એ ખાલી કોમેન્ટ કરજો, પછી આપણે આને રિટર્ન કરવાનું છે. બહુ મસ્ત દેખાતેલું પિક્ચર તમે જોઈ કેવી સરસ હતું.
યાર મીશો આવું છેતરો ને આ સ્લીવ્સ જો મને તો બિલકુલ ગમ્યું નહીં. બહાર પહેરીને તો બિલકુલ ના જવાય, એટલું ખરાબ લાગે છે કાપડ. તો ગાઈઝ આપણે ચલો ફટાફટ આને ચેન્જ કરી નાખીએ અને આપણા જૂના કપડાં પહેરી દઈએ મિત્રો. એના કરતાં આ જે કાપડ છે ને એના કરતાં આ જે છે ને એ સારું છે. શું યાર. ચલો ગાઈઝ પાર્સલ આપણે પેક કરી દીધું છે અને હવે થવાનું છે રિટર્ન. મજા આવી નહીં? તમારી સાથે પણ આવું થયું હશે. ખાસ કરીને મારે કપડાં ને મીશોને મારે કોઈ મતલબ કપડાં જ્યારે બી મંગાયા હશે ને ત્યારે મીશોએ આવું જ કર્યું છે મારી જોડે. જેવું આપણે વિચાર્યું ને એનાથી કંઈક અલગ જ આવે. કાપડ અલગ આવે, કાં તો કંઈનું કંઈ અલગ આવે. મીશો છે ભાઈ. તો ગાઈસ ચા પી લીધી છે હવે આપણે અને હવે સીવવાનું થોડુંક આજે હોમું જોઈએ. દિવાળીને પહેલેનો મશીન બંધ હતું તો આજે જ ખોલ્યું છે અને હવે ચોલીઓ આવી છે બરાબર સીવવાની. જો બતાવું તમને. જો આ થેલી ભરીને છે ને ચોલીઓ છે, બ્લાઉઝો છે, બધું લગનગાળો શરૂ થઈ ગયો છે. તો આ બધું હમણાં સીવવાનું છે. તો હવે આપણે થોડું થોડું ચાલુ કરીએ ને તો બધું ભેગું થઈ જશે. ભેગું થઈ ગયા પછી ઊંઘ હોય ઉડી જાય, કેમ કે આ તો સીવવાનું કામ છે. એટલે ફટાફટ હવે કામ ચાલુ કરીએ આપણે. અને મશીન આજે જ ખોલ્યું છે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. રાધે રાધે કરો. કિશુની ડુપ્લિકેટ કિશુન દીદી આવી છે, કિશુની બેન આવી છે, કિશુની રાધે રાધે કરો. હાય 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 હાય. રાધે રાધે. મિત્રો આ કિશુની બેન છે જો. જો હાય કે હાય ગાઈસ. હાય ગાઈસ. કઈ જવું છે? હાય ગાઈસ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. તાલી મારો. જો ગાઈસ મહાકાળી માતાજીનો રથ બતાવું અને આ બાજુ બધા ફ્રી ફાયર રમવા બેસી ગયા છે હવે ખાઈ પીને. તો ખાલી જ છે. હું નહીં રમતી એમ કહી દે. ફોન જ નહીં. તું બહુ રમું છું. જો ગાઈસ માતાજીનો રથ આવે છે. પાવાગઢ ચાલતા પગપાળા સંઘ જાય છે. આ છે અમે લોકો જમીને આવી ગયા છે બહાર બધા ટાઈમ પાસ કરવા માટે. મામાની લોકો કઈ ગયા છે? આડું જમ્યા તમે? પટેલ તમે? જો અમારી દુકાન રાતમાં શોપ ઓપન થઈ ગઈ છે. છોકરાઓ ફ્રી ફાયર રમે છે ને આ બાજુ મહાકાળી માતાજીનો સંઘ આવે છે. બહુ રમું છું તું. બહુ રમું છું તું. આ શું છે? જો કેટલો મસ્ત જોરદાર સંઘ આવે છે. મહાકાળી માતાજીના ભક્ત હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો મિત્રો. જો કેટલો જોરદાર સંઘ છે. જો નાઇટના જેકેટ બી પહેરેલા છે કેમ કે એ લોકો રાત્રે ચાલે છે. તો જો દેખાય છે. હા પડી ગયા ભાઈ. સ્લીપ મારી ગાડી સ્લીપ ના. એ ભાઈ એવું કેવું દેવલા આ તાર મિત્ર ને જોતો ખરો કલર બલર ઉખડી ગયો છે. લેવાની છે ટૂંક સમય. આ ચા હોય દળવારી થઈ ગઈ. આ ધોતી દિવાળી પર નહીં બદલી. ધોયા વગર ને ફર કરે બેહી જ રહ્યા છે બિચારા. કલર મારવાનો થઈ ગયો છે કાકા. કાકા મોજડી હોય કલર ઉખડી ગયો છે. એટલે તમારે ચંપલ આ ધોરી થઈ ગઈ. આ બિચારા બેઠા ને બેઠા બગડી ગયા છે.